પરવડી ગામમાં ગેરકાયદેસર માઇનિંગ અને માટી ચોરીના આક્ષેપો. તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો. ગારિયાધાર તાલુકાના પરવડી ગામમાં ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર માઇનિંગ કરી માટીની ચોરી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે અને તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મીડિયાકર્મીઓ દ્વારા આ મુદ્દે સંબંધિત અધિકારીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તે સમયે અધિકારીઓએ જરૂરી મંજૂરી મેળવીને માટી ખનન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. જો કે હવે સ્થાનિક લોકો દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવ્યા બાદ સંબંધિત સ્થળે કામગીરી બંધ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી અચાનક બંધ થતાં અગાઉ આપવામાં આવેલા અધિકારીઓના નિવેદન અને હાલની સ્થિતિ વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખરેખર મંજૂરીના આધારે કામગીરી ચાલી રહી હતી કે પછી ગેરરીતિઓને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો ગેરકાયદેસર રીતે માટી ખનન તથા ચોરી કરવામાં આવી હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. રિપોર્ટ અશ્વિન કણસાગરા, ગારિયાધાર. ભાવેશભાઈ પરમાર. જી આપણે રમતગમતના મેદાન માટે શું આપની પ્રતિક્રિયા? તો રમતગમતના મેદાન પર જે આ માઇનિંગ કરવામાં આવ્યું છે ભૂમાફિયાઓ દ્વારા, તેનું 15 દિવસની અંદર જો કોઈ સોલ્યુશન નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. એના માટે અમારે ગાંધીનગર સુધી પણ જવું હોય તો જઈ શકશું. જે ભૂમાફિયાઓએ આ કૃત્ય કર્યું છે, આ જે રમતગમતના મેદાનને ઊંડા ખાડામાં ફેરવી દીધું છે, એમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા અમે સક્ષમ છીએ. 15 દિવસની અંદર એનો નિકાલ આવવો જરૂરી છે. જો નહીં આવે તો 15 દિવસની અંદર અમે ઉગ્ર આંદોલન કરીશું. અત્યારે આપણે જે અહીંયા મીડિયાના મિત્રો આવ્યા છે તેનું હું હાર્દિક સ્વાગત કરું છું. મારું કાલે સોશિયલ મીડિયાની ઉપર એક વિડીયો વાયરલ થયો કે રાતી તલાવડી જગ્યાએ તળાવ ઊંડું કરવા વિશે ઉપર વર્ક ઓર્ડર આવ્યો. એમાં દ્વારા એમ કહેવામાં આવ્યું કે માટીનું ખનન કરીને એને ઊંડું કરવા માટે વર્ક ઓર્ડર. પરંતુ અમે આની પાછળનો એક મુખ્ય ઉદ્દેશ તમને જણાવી દઉં કે આ 828 નંબરનો સર્વે નંબરની ઉપર રમતગમતનું મેદાન સરકાર શ્રી ગુજરાત સરકાર દ્વારા કલેક્ટર ભાવનગર દ્વારા 2019માં દેવામાં આવ્યું અને એ જમીન પરવડીને આ ઠેકાણે દેવામાં આવી હતી. અને તે ઠેકાણે આ 13 વીઘાની અંદર એટલે 2 હેક્ટર જેટલી જમીન પરવડીને આપવામાં આવી હતી રમતગમતના મેદાન માટે. અને આ વર્ક ઓર્ડરમાં ચતુર્સીમાં નથી દેખાડી અને સિંચાઈ વિભાગને પણ આની અંદર ભ્રમિત કરવામાં આવ્યા છે. આ ભ્રમિત કરનારાઓ અહીંયાથી છેલ્લા 25 દિવસથી માટીનું ખનન કરી રહ્યા હતા અને 25 દિવસની અંદર આ આખો ખાડો કરી નાખ્યો. ખનન એકચ્યુઅલી તે લોકોને કરવાનું હતું અહીંયા, રાતી તલાવડી અહીંયા છે. તલાવડીનો મતલબ છે કે નાની એવી જગ્યા અને નાની એવી તળાવ પણ નહીં, તલાવડી છે, બરાબર. અને તેના વર્ક ઓર્ડરની અંદર સ્પષ્ટ લખેલું છે કે રાતી તલાવડીમાંથી કાઢવાની. હવે રાતી તલાવડી ક્યાં છે? તો આ છે ઇરિગેશન એટલે સિંચાઈ વિભાગનો નકશો. આ સિંચાઈ વિભાગનો નકશો હું તમને દેખાડી શકું છું કે આ પરવડી તરફ, આ ગારિયાધાર તરફ, બરાબર. આપણે અહીંયા ઊભા છીએ, અહીંયા, બરાબર. અને રાતી તલાવડી રહી આ બાજુ છે અને આ લોકોએ ખનન કરી નાખ્યું સામેની બાજુ. જે મેદાન હતું, મેદાનની અંદર મોટા મોટા ગામડા કરી નાખ્યા. તમામે તમામ માટી ચોરી લેવામાં આવી. લાખો કરોડ રૂપિયાની માટી આ ખનીજ માફિયાઓ દ્વારા વર્ક ઓર્ડર લઈને સિંચાઈ વિભાગ, ગારિયાધારના મામલતદારશ્રી, ગારિયાધારના ટીડીઓ શ્રી અને પ્રાંત સાહેબ આ તમામને ભ્રમિત કરીને રાતી તલાવડી આ દેખાડીને ચતુર્સીમાં વગર આ લોકોએ જ્યાં ત્યાંથી માટીનું ખનન કરી નાખ્યું છે. અને આ લોકો એવી હોશિયારી મારતા હોય કે અમે તલાવડીમાંથી જ આ માટી લીધી છે અને અમારી પાસે વર્ક ઓર્ડર હતા અને આ હતું ને પેલું હતું, સુજલામ સુફલામમાંથી અમે આ બધું કરી રહ્યા છીએ. તો હવે આ લોકોના દિવસ ભરાઈ ગયા છે. આ લોકોએ પેલી માટીથી લઈને અત્યારે છેલ્લી માટી જેટલી ચોરી છે
સુધી આ માટી માફિયાઓને આપણે જેલની પાછળ નથી ધકેલતા અને આ માટી માફિયાઓને સજા નથી થતી ત્યાં સુધી અમે ચૂપ રહીશું નહીં.